મેથ્સ વિભાગ એ માટે જોઈએ 4 પ્લસ √9 એટલે કે વર્ગમૂળમાં 9 એ સમય છે કે અસમય? તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. તો 4 ને 3 7. તો 7 છે એ સમય સંખ્યા છે. જો અહીંયા વર્ગમૂળ 17 હોત તો અસમય આવે. બીજું p ઓફ a બરાબર 6 ના છેદમાં 11. તો p ઓફ a બાર કેટલા? ખરેખર તો ગણતરી કરવી પડે એકમાંથી બાદ, પણ એક શોર્ટકટ કહું. કુલ પરિણામ 11 છે એટલે છેદમાં તો 11 જ આવશે. 6 માં કેટલા નાખીએ તો 11 થાય? તો કે 5. એટલે જવાબ આવશે 5 ના છેદમાં 11. આની શોર્ટકટ. કુલ પરિણામ 11 છે, પેલું 6 છે તો બીજું 5 આવશે, કારણ કે 6 ને 5 11. ચાલો નવો ax2 + bx + c માટે આલ્ફા * બીટા. તો ગુણાકારનો સંબંધ છે આલ્ફા * બીટા એટલે c / a. જો સરવાળાનું પૂછે તો -b / a આવે. વર્તુળને ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય, બે સમાંતર સ્પર્શક હોય. m = 15, સોરી x બાર બરાબર 15, m બરાબર 15, તો z બરાબર કોણ 15 આવશે. કયું સૂત્ર? z = 3m - 2x બાર. એના દ્વારા પણ આપણે ચેક કરી શકીએ. થેન્ક યુ.